યુએસના માર્કેટમાં એક તેજી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું હતું. ઇનફેક્ટ S&Pમાં આપણે 1 ઓગસ્ટ પછી પહેલીવાર 5400 પારના લેવલ્સ જોવા મળ્યા હતા. PPI નંબર સાથે CPIના આંકડા આ બધા પર એક ફોકસ ત્યાં પણ આપણને બનતું દેખાડી રહ્યું છે. અને સાથે એક બજાર માટે એક ખાસ ફોકસ ક્રૂડના ફ્રન્ટ પર પણ રહેશે, કારણ કે વધીને $81 પ્રતિ બેરલ આપણને ભાવ પણ પહોંચતો દેખાડી રહ્યો છે. ભારતીય બજાર પાસે અલગ કારણો છે એક ઘટવા માટેના, જે ગઈકાલે આપણે જોયું હતું, પરંતુ આ સેટઅપ જે આજે એક પોઝિટિવ ગિફ્ટ નિફ્ટી પણ સંકેતો આપી રહ્યા છે. ગ્લોબલ ફ્રન્ટ તમે કઈ રીતે જોઈ રહ્યા છો, પ્રદીપ? ગુડ મોર્નિંગ એવરીવન. તો યુએસ માર્કેટમાં ગઈકાલે આપણે વાત કરી હતી કે આ પુલબેક રેન્જમાં હજી થોડુંક સ્ટીમ છે. જે મૂવિંગ એવરેજીસના રેઝિસ્ટન્સ છે એ થોડાક દૂર હતા, પણ ક્યાંક ને ક્યાંક હવે મને લાગે છે કે ડાઉમાં 34 DMA નો રેઝિસ્ટન્સ ગઈકાલે ટેસ્ટ થયો છે. S&P 500 અને નાસ્ટેકમાં વધારે સ્ટીપર ફોલ જોયા હતા, એટલે હજી એમાં 34 DMA ના રેઝિસ્ટન્સ હજી 1% ઉપર છે. તો ત્યાં પણ મને લાગે છે કે આ ઉપરની સાઈડના રેઝિસ્ટન્સથી પાછું રિવર્સલ આવવું જોઈએ. ખાસ કરીને આજના CPIના આંકડા પર નજર રહેશે. PPIના જે હોલસેલ ઇન્ફ્લેશનના આંકડા ગઈકાલે સપોર્ટિવ આવ્યા અને એના થકી આપણે આ ઉછાળો જોયો. તો મારા હિસાબે પુલબેક રેલી જરૂરથી પ્લે આઉટ થઈ રહી છે ઓવરસોલ્ડ ટેરેટરીમાંથી યુએસ માર્કેટમાં, પણ ત્યાં 34 DMA ના રેઝિસ્ટન્સ આવવા જોઈએ અને એ ત્યાંથી પાછું એક થોડું કુલ ઓફ થવું જોઈએ. ક્રૂડ ઓઇલમાં ગઈકાલે ગ્લોબલ ગ્રોથના કન્સર્નના હિસાબે લગભગ 2-2.5% ઘટાડો જોવા મળ્યો. તો બાય એન્ડ લાર્જ જોવા જઈએ તો યુએસના 10-year ટ્રેઝરી પણ ગઈકાલે કુલ ઓફ થયા છે, ડોલર ઇન્ડેક્સ પણ કુલ ઓફ થયું છે, ઇક્વિટીઝ પણ વધી છે, ક્રૂડ ઓઇલ પણ ઘટ્યું છે. તો આ બધા જ ફેક્ટર્સ પોઝિટિવ છે અને એના થકી જે ગિફ્ટ નિફ્ટી છે એ લગભગ 50 પોઈન્ટની હાયર સ્ટાર્ટ સજેસ્ટ કરી રહ્યું છે, પણ એની સસ્ટેનેબિલિટી હાયર સ્ટાર્ટ પછી ક્વેશ્ચન માર્ક રહેશે. તો એના ડિસ્કસ આપણે ફોલોઈંગ સેક્શનમાં કરીશું. ઓકે, તો આ રીતે અત્યારે તો હાલ સેટઅપ બજાર માટે આપણને ગ્લોબલ સેટઅપ અને સાથે ગિફ્ટ નિફ્ટી જે સંકેતો આપી રહ્યું છે. FIs DIs નંબર્સ, પ્રદીપ, ગઈકાલે 2107 કરોડનું સેલિંગ અને હવે FIs બજાર પર નેટ શોર્ટ થતા દેખાડી રહ્યા છે, કારણ કે ભારે માત્રામાં શોર્ટ પોઝિશન તેઓ એડ કરતા જાય છે. DIs 1240 કરોડનું નેટ બાઇંગ બતાવી રહ્યા છે. તો FIs તરફથી વાયદા કારોબારમાં જે એક્શન છે 2421 કરોડ ઇન્ડેક્સમાં વેચ્યા છે અને 6092 કરોડ સ્ટોક ફ્યુચર્સમાં એમણે વેચ્યા છે. તો આ નંબર્સ માટે હવે કઈ રીતે એક અપડેટ અને તમે જોઈ રહ્યા છો નંબર્સને? તો FIs ની એક્ટિવિટી જે આપણે ગઈકાલે વાત કરી રહ્યા હતા એના કરતાં પણ ડેરિવેટિવ સેગમેન્ટમાં તો એક સેલિંગ વધારે એક્સેન્ચ્યુએટ થયું છે. ઇન્ડેક્સ ફ્યુચરમાં એક સારો એવો લગભગ 2,500 કરોડનું નેટ સેલિંગ છે અને સ્ટોક ફ્યુચરમાં પણ લગભગ 6,100 કરોડનું નેટ સેલિંગ છે. અને ઇન્ડેક્સ ફ્યુચરમાં જે બ્રેકઅપ જોઈએ તો 5,081 કોન્ટ્રાક્ટ લોંગ સાઇડમાંથી અનવાઉન્ડ થાય છે અને સામે જે માફ કરશો જે અનવાઉન્ડિંગ થયું છે 2,400 કોન્ટ્રાક્ટનું થયું છે અને સામે 31,000 કોન્ટ્રાક્ટ શોર્ટ સાઇડ એડ થયા છે. એટલે સિગ્નિફિકન્ટ એક શોર્ટિંગ સાઇડ આપણને એક્ટિવિટી જોવા મળી રહી છે ઇન્ડેક્સ ફ્યુચરમાં. અને હવે તમે FIનું જે લોંગ એક્સપોઝર કરતાં શોર્ટ એક્સપોઝર આપણને પહેલી વખત વધારે જોવા મળી રહ્યું છે. ઘણા ટાઈમ પછી આ ફિનોમિના પ્લે આઉટ થઈ રહી છે કે FIનું જે શોર્ટ એક્સપોઝર છે લોંગ એક્સપોઝર કરતાં વધ્યું છે. તો ક્લિયરલી FIs તરફથી એક નેગેટિવ એક્ટિવિટી આપણને વધતી જોવા મળી રહી છે. કેશ સેગમેન્ટમાં 2100 કરોડનું નેટ સેલિંગ જોવા મળ્યું અને સામે DIનું બાઇંગ છે એ એના કરતાં લગભગ અડધું જ છે, 1240 કરોડનું નેટ બાઇંગ છે DIનું. તો ફ્લો છે એ બાય એન્ડ લાર્જ FIs તરફથી તો ક્લિયરલી નેગેટિવ છે અને DIનું પણ જે બાય સાઇડનું ફિગર છે એ FIસના સેલ ફિગર કરતાં ઓછું છે, એટલે ફ્લો ક્લિયરલી નેગેટિવ છે. ક્લિયરલી એક નેગેટિવ ફ્લો FIs તરફથી ખાસ કરીને જે ફિગર્સ જોઈ રહ્યા છીએ આપણે, કેશ, ડેરિવેટિવ ડેટા બધા જ નેગેટિવ છે. નિફ્ટીની સ્ટ્રેટેજી આજે બંને ઇન્ડેક્સ, પ્રદીપ, ફોકસમાં, કારણ કે ડબલ એક્સપાયરી આજે આપણે જોશું. આવતીકાલે આપણે 15 ઓગસ્ટ જે એક માર્કેટ હોલિડે હશે ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે. નિફ્ટી 24,139 ડેઝ લો પર ક્લોઝિંગ નિફ્ટીએ ગઈકાલે આપણને આપ્યું છે. લગભગ 200 અંકથી પણ વધારેનો ઘટાડો છે. સાથે જોઈએ 24,200, 24,300, 24,400 પર આપણે ખાસ કરીને કોલ રાઇટર્સનો ઝોન જોયો હતો. તો નીચે 24,000 પર મંથલી અને વીકલી પુટમાં 95 લાખના આઉટસ્ટેન્ડિંગ હોવાય આપણને દેખાયા. આજે લાગી રહ્યું છે તમને, પ્રદીપ, કે મહત્વનું રહેશે કે ઓપનિંગ કરતાં ક્લોઝિંગ ખાસ કરીને કઈ રીતે બતાવશે? કારણ કે જો હવે ગઈકાલના પણ લો લેવલ જે છે માર્કેટ માટેના એ હવે તોડશે તો હજુ પણ એક ઘટાડાની સંકેત અને શક્યતા આપણને વધતી દેખાશે. અને જે ખાસ કરીને ગઈકાલે કારણ
HDFC બેંક તો હતું, પરંતુ હજુ પણ માર્કેટને ક્યાંક ને ક્યાંક ભય લાગી રહ્યો છે. હિડનબર્ગ સેબી મુદ્દો જે છે એને લઈને હજુ એક થોડું માર્કેટને એક ભય તમે જોઈ રહ્યા છો, અને નિફ્ટી આગળ કઈ રીતે વ્યૂ રહેશે? તો સપ્તાહની શરૂઆતથી આપણે વ્યૂ મેન્ટેન કરી રહ્યા હતા કે નીચેના લેવલ જે પુલબેક આવ્યું છે એમાં હવે ઉપરની સાઈડના રેઝિસ્ટન્સ નજીક છે, ને એ સેન્સમાં અમે કોશિયસ રહેવાની સલાહ આપી જ રહ્યા હતા. અને એ જે રેઝિસ્ટન્સ આપણે વાત કરી રહ્યા હતા 20 DMA 20 દિવસની મૂવિંગ એવરેજનું, એ હવે 24,515ની આજુબાજુ આવી ગયું છે. એટલે રફલી તમે ગણો કે 24,500નું લેવલ જ્યાં સુધી ક્રોસ ના થાય ત્યાં સુધી હજી પણ આપણે નિફ્ટી પર વ્યૂ ઓવરઓલ નેગેટિવ રહેશે, કોશિયસ રહેશે. અને ઇનફેક્ટ આપણે ગઈકાલના ઇન્ટરેક્શનમાં એ પણ વાત કરી હતી કે અગર જો 24,150 24,100નું સપોર્ટ ઝોન તૂટે છે તો ફ્રેશ શોર્ટિંગ પણ કરવું જોઈએ, અને એ સપોર્ટ ઝોન ગઈકાલે તૂટ્યો છે. તો મારા હિસાબે એક નેગેટિવ બાયસ છે, અને નિફ્ટી ક્યાંક ને ક્યાંક આજના હાયર સ્ટાર્ટ પછી મને લાગે છે કે એ હાયર સ્ટાર્ટ સસ્ટેન થવાનું થોડુંક પ્રોબેબિલિટી ઓછી લાગે છે. અને એ કેસમાં મારા હિસાબે 23,900ના જે લાસ્ટ 5 ઓગસ્ટના જે બોટમ બન્યા હતા એની તરફ નિફ્ટી આગળ વધી શકે. તો મારો વ્યૂ થોડોક નેગેટિવ રહેશે જ્યાં સુધી 24,500નું લેવલ ક્રોસ નથી થતું, અને એ સેન્સમાં આપણો જે કોશિયસ વ્યૂ છે એનો હું રીટ્રેટ કરું. ઓકે, કોશિયસ વ્યૂ એક રીટ્રેટ અહીંથી વ્યૂ નિફ્ટી માટે. નિફ્ટી બેંક કે જેની પણ આપણે આજે એક્સપાયરી જોશું 49,831, 750 અંકનો એક ઘટાડો એક નિફ્ટીની સામે એકવાર ફરી નિફ્ટી બેંકનું અંડર પરફોર્મન્સ જોવા મળ્યું. સાથે કોલ રાઇટર્સ 50,000, 50,200, 400 અને ઇનફેક્ટ 50,500 પર પણ નિફ્ટી બેંક માટે આપણને કોલ રાઇટર્સ દેખાયા હતા. ગઈકાલે એક મુખ્ય કારણ HDFC બેંક જ બનતું દેખાડી રહ્યું હતું, કારણ કે એને લીધે એક પ્રેશર આપણને બનતી દેખાય હતી. ગ્લોબલ સેટઅપ આજે કદાચ બચાવી શકે, પરંતુ કઈ રીતે તમે હવે જોઈ રહ્યા છો આગળ વ્યૂ સ્ટ્રેટેજી નિફ્ટી બેંક માટે? નિફ્ટી બેંકમાં પણ આપણે 51,100ના રેઝિસ્ટન્સ ઝોનને ધ્યાનમાં રાખીને નેગેટિવ વ્યૂ હોલ્ડ કરવાની સલાહ આપી હતી, અને ઇનફેક્ટ લગભગ 50,150ના જે સોમવારના બોટમ હતા એની નીચે ચાલતું ફ્રેશ શોર્ટિંગની પણ એડવાઇસ આપી હતી. અને એ લેવલ બ્રેક થયા પછી આપણે એક સ્ટીપ સેલ ઓફ જોયો. મારા હિસાબે જે લાસ્ટ વીકના 49,660ના બોટમ છે એ ટેસ્ટ થવા જોઈએ, અને એ બ્રેક થાય છે તો સારી એવી પ્રોબેબિલિટી છે કે નેક્સ્ટ જે ડાઉન સાઇડ ટાર્ગેટ છે લગભગ 48,860નું ઇલેક્શન રિઝલ્ટના દિવસથી જે આખી રેલી આપણે જોઈ છે એનું 61.8% રિટ્રેસમેન્ટ લેવલ છે. તો એ નેક્સ્ટ ડાઉન સાઇડ ટાર્ગેટ રહેશે. અને ઓન ધ હાયર સાઇડ જે ઇમિડિયેટ રેઝિસ્ટન્સ છે 15 મિનિટ્સ ચાર્ટ પર એ લગભગ 50,300નો છે. 50,300ના સપોર્ટ સાથે નિફ્ટી બેંકમાં પણ આપણે નેગેટિવ વ્યૂ હોલ્ડ કરીશું. આ એક ઇમિડિયેટ રેઝિસ્ટન્સ રહેશે. પોઝિશનલ શોર્ટ્સ છે એમાં જે આપણે મોટા રેઝિસ્ટન્સની વાત કરી છે 51,000 એ ઇન્ટેક્ટ રહેશે. TVS મોટર પર બાય રેકમેન્ડેશન રહેશે. ગઈકાલે સ્ટોકમાં નવા રેકોર્ડ હાઈ બન્યા અબો એવરેજ વોલ્યુમ સાથે, અને એક કોન્સોલિડેશનનું ફ્રેશ બ્રેકઆઉટ જોવા મળ્યું. 2635નો બંધ છે. 2555નો સ્ટોપ લોસ સાથે 2740ના ટાર્ગેટ માટે TVS મોટરને લઈ શકાય. MMTC સરકારી કંપની છે એ બીજી બાય રેકમેન્ડેશન રહેશે. ઉપરના લેવલથી એક સ્ટીપ કરેક્શન જોયા પછી 34 DMAની આજુબાજુ સપોર્ટ લઈને ગઈકાલે અપમૂવ જોવા મળી. આરલી 400 બ્રેકઆઉટ કન્ફર્મ થયા. 103.30 પૈસાનો બંધ છે. 100 રૂપિયાનો સ્ટોપ લોસ રાખી 109ના ટાર્ગેટ માટે MMTCને લઈ શકાય. બે રેકમેન્ડેશનમાં 3 થી 4 દિવસનો ટાઈમ ફ્રેમ, અને આ બે સ્ટોક અમે મારા ક્લાયન્ટ્સે પણ રેકમેન્ડ કરેલા. આપણો બાય કોલ રહેશે એ છે ઓરો ફાર્મા. ઓવરઓલ આપણે જોઈએ તો ફાર્મા અને કેમિકલ સેક્ટર બે સેક્ટર છે જે આપણે જોઈ રહ્યા છે માર્કેટમાં કન્ટિન્યુઅસલી એક અપટ્રેન્ડમાં ચાલતા પણ છેલ્લા 2 અઠવાડિયાથી જોવા મળે છે. મને લાગે છે આ સેક્ટરમાં હજી એની બાઇંગ આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. ઓરો ફાર્મા આપણે જોઈએ તો એનાથી કન્ટિન્યુઅસલી એક વોલ્યુમ એડિશન ડેલી બેઝિસ પર જોવા મળે છે, અને કન્ટિન્યુઅસલી એક અપટ્રેન્ડમાં ચાલતા પણ જોવા મળે છે. અપસાઇડમાં જે હિસાબથી ફિબોનાકીનું એક્સટેન્શન બતાવે છે એ હિસાબથી લાગે છે કાઉન્ટર અપસાઇડમાં 1540થી 1560ના લેવલ સુધી જવાની જગ્યા બનાવી શકે છે. સો 1485ના સ્ટોપ લોસ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરીને સલાહ રહેશે ઓરો ફાર્મમાં અપસાઇડમાં 1540થી 1560ના ટાર્ગેટ્સ માટે. જે સેકન્ડ બાય કોલ છે એ છે હાઈટેક પાઇપ. હાઈટેક પાઇપ બી આપણે જોઈએ તો આપણા શો પર આપણે બહુ વાર રિકમેન્ડ કરેલો છે, અને એવરી ટાઈમ ટાર્ગેટ અચીવ થતા કાઉન્ટરમાં પણ જોવા મળ્યો છે. ગઈકાલે આપણે જોયું તો ઓલ ટાઈમ 52 વીક હાઈ બી બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળ્યું છે, અને ત્યાં સપ્લાય જોવા મળી છે અપસાઇડના લેવલથી. મને લાગે છે કાઉન્ટર એક સ્ટેબલ ઝોન પર છે. લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. ડાઉન સાઇડમાં 157નો સ્ટોપ લોસ રહેશે. અપ સાઇડમાં 172નો ટાર્ગેટ રહેશે હાઈટેક પાઇપમાં. મારી તરફથી બર્જર પેન્ટનું રિકમેન્ડેશન કરી રહ્યો છું. બર્જર પેન્ટની અગર તમે જુઓ તો કંપનીએ પાછલા 2 મહિનાની અંદર 3 પ્રાઇસ હાઇક કર્યા છે, અને જે પ્રમાણે ગઈકાલે મેનેજમેન્ટે કોમેન્ટ્રી આપી હતી કે 20%નો માર્કેટ શેર કંપની પાસે રહેશે. અને જે પ્રમાણે અત્યારે આપણે ફેસ્ટિવ સિઝન જોઈ રહ્યા છે, પ્લસ રો મટીરિયલના પ્રાઇસ પણ જે છે એની અંદર પણ ખાસું એવું કરેક્શન
પ્રોમોટર બાસ્કેટની અંદર પણ એક ખાસું એવું કરેક્શન આપણે પાછલા દિવસોની અંદર જોયું હતું. એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવતા Q2 થી આપણે કંપનીના શેર પ્રાઇસિંગ પર જોઈશું. પ્લસ પ્રાઇસ હાઇક થવાથી રિયલાઇઝેશન પણ ઇમ્પ્રૂવ થઈ રહી છે. મહત્વનું છે કે કંપની જે બિઝનેસ સેગમેન્ટની અંદર કામ કરી રહી છે, ટાયર 2 ટાયર 3 સિટીની અંદર કામ કરી રહી છે અને ત્યાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે રૂરલ રિકવરી અત્યારે આવી રહી છે. એટલે ઓલ ઓવર પ્રાઇસ હાઇક પ્લસ ડિમાન્ડ ઇમ્પ્રુવમેન્ટ અને માર્જિન સ્ટેબિલાઇઝેશન આ ત્રણેયના ફેક્ટર કંપનીના આવતા દિવસોના પરિણામો ઘણા સારા બનાવે એવી સંભાવના અમને દેખાઈ રહી છે. એટલે બર્જર પેન્ટની અંદર કરંટ લેવલથી ખરીદી કરવાની સલાહ આપીશ. નીચેની તરફ સ્ટોપ લોસ 480 પાસે રાખવાનો રહેશે અને ઉપરની તરફ મારું માનવું છે કે 650 સુધીના લક્ષ્યાંક દિવાળી સુધી જોવા મળી શકે છે. એટલે નવેમ્બર સુધીનો વ્યૂ લઈ અને બર્જર પેન્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. 640-650 ના લક્ષ્યાંક આવી શકે છે. પીપીએલ ફાર્મા છે. અગર તમે ચાર્ટ જો તો જો ઇન્ડિકેશન છે પિરામલ ફાર્મા કહેવાય. એક કલાક ચાર્ટમાં સ્ટીલ ઇઝ બીન ટ્રેડિંગ વિથ હાયર ટોપ્સ એન્ડ હાયર બોટમ ફોર્મેશન. તો કરંટ લેવલમાં તમે બાય કરી શકો. સ્ટોપ લોસ રાખો તમે 180 નો એન્ડ પ્લે ફોર ધ ટાર્ગેટ ઓફ 200. હોલ્ડિંગ ટાઈમ ફ્રેમ વુડ બી એટલીસ્ટ ફોર 3 to 4 ટ્રેડિંગ સેશન. જો બીજો કાઉન્ટર છે તમારો વી ગાર્ડનો છે. એક કલાક ચાર્ટ ઇવન તમારા ડેલી ચાર્ટમાં જો તો સ્પેશિયલી એક કલાક ચાર્ટમાં જો તો એક રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન છે અને મને લાગે છે કે જો પ્રીવિયસ સ્વિંગ હાઈ હતું આ લેવલ બ્રેક થવાની શક્યતા છે એન્ડ ઇટ કેન મૂવ મોર અપ. સો કરંટ ભાવે તમે બાય કરી શકો. સ્ટોપ લોસ રાખો તમે 508 નો એન્ડ ટાર્ગેટ તમારું 540 નો છે. ટાર્ગેટ કેન બી રિવાઇઝ. ઇટ કેન મૂવ અપ ટુ ધ લેવલ ઓફ 565 ઓલ્સો. ટાઈમ ફ્રેમ ટુ હોલ્ડ ધ કાઉન્ટર વુડ બી 3 to 4 ટ્રેડિંગ સેશન. મને એવું લાગે છે કે આજે બહુ વધારે ટ્રેડિંગ કોલ્સ ઉપર મારે એટલું ફોકસ નથી કરવું, પણ એક સ્ટોક જે મને સારો લાગે છે એ છે ટીવીએસ મોટર્સ. હવે ઓટો સ્પેસમાં ઘણા દિવસથી થોડુંક ટાઈમ વાઇઝ કરેક્શન જોયું હતું, કન્સોલિડેશન જોયું હતું, પણ અગેન્સ્ટ ઓલ ઓડ્સ ટીવીએસ મોટર્સ અત્યારે 2620, 2630 આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી એક સારી ટ્રેજેક્ટરીમાં છે. વીકલી ચાર્ટ જોઈએ તો પણ એક કન્સોલિડેશન બ્રેકઆઉટ છે. તો મને લાગે છે અહીંયા ડિલિવરી બેઝડ બાઇંગ કરી શકાય. આ ઇન્ટ્રાડે કે 1 કે 2 દિવસનો ટ્રેડિંગ આઈડિયા નથી, પણ ડિલિવરી બેઝડ બાઇંગ કરીને અહીંયા 2575 નો સ્ટોપ લોસ અને 2700 નો ટાર્ગેટ મને લાગે છે કે 2 થી 3 અઠવાડિયામાં આવી શકે છે.